જ્યારે છોકરીવાળા છોકરાને જોવા આવે ત્યારે એવું જ પૂછે છે કે ઘરમાં જમીન કેટલી છે, છોકરું કેટલું કમાય છે. અમારે તો એવું જ છે ને કે માત્ર ને માત્ર તમારી છોકરી માટે જ કમાઈએ છે, બીજા કોઈ કામ ધંધા જ નથી ને. કેવા વાહિયાત સમાજમાં હું રહી રહ્યો છું. અને એટલા માટે જ હું આ બધા વિચાર કરું ત્યારે જ મને કોઈ વાર લગ્નની ઈચ્છા નથી થતી. કારણ કે જે છોકરીને મારા ઘરથી મારા પગારથી પડી હોય અને એવી છોકરી જોડે હું લગ્ન કરું તો આઈ થિંક હું દુનિયાનો સૌથી કમનસીબ માણસ કહેવાઈશ. જે માણસ મારા પ્રેમને નથી જોઈ શકતું અને માત્ર ને માત્ર મારા સંપત્તિ, મારા ફાઇનાન્શિયલ કન્ડિશનથી મારા ઘરમાં આવે તો સોરી, એવા કોઈ વાહિયાત પ્રેમથી હું લગ્ન કરવા નથી માંગતો. એના કરતાં હું આખી જિંદગીભર તમારી ભાષામાં શું કહેવાય છે, સમાજની ભાષામાં વાંઢો, હા, હું રહી લઈશ. પરંતુ જે મને પ્રેમ કરશે એને હું પ્રેમ કરી શકીશ. મારો સિદ્ધાંત એવી રીતે ચાલે છે. બાકી મારા બેંક ખાતામાં કેટલા છે, મારું ઘર કેટલાનું છે, મારી પાસે જમીન છે કે નહીં, એ બધું તમે બીજા પાસે ગોતજો. એ મારી પાસે બિલકુલ નથી મળે. હું આવું જ છું અને આવું કટ્ટર રહેવા જ માગું છું. કારણ કે મેં મારી જાતને બનાવવા માટે બહુ બધા એફર્ટ્સ નાખ્યા છે. ઘણા બધા કાંટાવાળી મંજિલમાંથી ગયો છું. એ કોઈના માટે નહીં, માત્ર ને માત્ર મારા માટે. આ મારો સ્વાર્થ નથી, આ મારી પોતાની જાતની મહેનત છે. અને તમે પણ કરો છો, કરી શકતા હોય તો. માત્ર ને માત્ર સોશિયલ માણસ રહેવાની બિલકુલ જરૂર નથી. ઇન્ડિવિજ્યુઅલ બનો અને પોતાની અંદરની એક સોસાયટી બનાવો, જેથી તમને જીવનમાં બહુ આનંદ આવશે.